તો આ તરફ હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. વડાલી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો. ખેડ બ્રહ્મા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વિજયનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત રાજસ્થાન સરહદ નજીકના પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા, જ્યારે પોશીના પંથકમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેતા ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે. તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે, જ્યારે વડાલી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા છે. ખેડ બ્રહ્મા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો વિજયનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત રાજસ્થાન સરહદ નજીકના પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. પોશીના પંથકમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેતા ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે. સાબરકાંઠાની વરસાદમાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડાલી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા છે. ખેડ બ્રહ્મા શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો વિજયનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત રાજસ્થાન સરહદ નજીકના પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. તો આપણે વાત કરી રહ્યા છીએ સાબરકાંઠાની, કે જ્યાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેતા લોકોમાં અને ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે. ત્યારે સાબરકાંઠામાં વરસાદની સ્થિતિ અને ગ્રાઉન્ડ પર હાલનું વાતાવરણ કેવું છે તે જાણવા માટે આપણે સીધા જ જોડાઈએ અમારા પ્રતિનિધિ ભરત પટેલ સાથે. જી ભરત, સૌથી પહેલા એ જણાવો કે સાબરકાંઠામાં હાલ ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદની તીવ્રતા કેવી છે? ચોક્કસથી સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં કહી શકાય કે અવિરત જે વરસાદ છે, વરસાદનો ત્રીજો રાઉન્ડ છે તે શરૂ થઈ ચૂક્યો છે. જો વાત કરવામાં આવે કે આઠ તાલુકા છે, આઠ તાલુકામાં કહી શકાય કે હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના જેવા વિસ્તારોમાં સારો વરસાદ જે વરસી રહ્યો છે. વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ જે વરસી રહ્યો છે. કહી શકાય કે જે આજની જે વાત કરવામાં આવે તો આજે 18% જેટલો વરસાદ છે તે વરસ્યો છે. જે ખેડબ્રહ્મા, વડાલી શહેર જે વિસ્તાર છે તેઓ વરસી રહ્યો છે, ત્યાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. તો ઓલ ઓવર જો વાત કરીએ તો 40% જેટલો વરસાદ આ સિઝનનો નોંધાયો છે. તો બીજી બાજુ વાત કરીએ તો ખેડૂતોને જે પાક માટે જે વરસાદ છે એ વરસાદ આ સારો કહેવાય. કે આ વરસાદને લઈને જે ખેડૂતોનો પાક છે તેને નવું જીવનદાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ જો વાત કરીએ તો જે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, તેમાં પણ જે ભારે ઉકળાટ બાદ જ્યાં ત્રીજો રાઉન્ડ જે ચાલુ થયું છે તેને લઈને એક ઠંડકનો માહોલ જે છે એ પસરી રહ્યો છે અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે. જી, હિંમતનગરમાં ઝરમર વરસાદ વરસ્યો છે, ત્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલની સ્થિતિ શું છે? હાલ તો જે ગ્રામ્ય વિસ્તાર છે, જે ગ્રામ્ય વિસ્તારમાં જે ખેડૂતો છે તે પણ ખુશ જોવા મળ્યા છે. એ લાંબા વિરામ બાદ જે વરસાદ છે આજે શરૂઆત થઈ હતી, તેને લઈને જે ખેડૂતોનો જે પાક હતો તે મુરઝાઈ રહ્યો હતો, તેને નવું જીવનદાન મળ્યું હતું. તેને લઈને પણ ખેડૂતો ગ્રામ્ય વિસ્તારના ખુશ જોવા મળી રહ્યા હતા. તો શહેરી વિસ્તારની વાત કરીએ, શહેરી વિસ્તારમાં જે ધીમી ધારે સવારથી વરસાદ જે શરૂ થયો હતો તેને લઈને પણ જે શહેરી વિસ્તારમાં જે રહેતા લોકો હતા તેમના પણ ઠંડકનો માહોલ જોવા મળ્યો હતો. અને લોકો કહી શકાય કે વરસાદની મજા માણવા માટે પણ બહાર નીકળ્યા હતા. જી, વડાલી અને ખેડ બ્રહ્મા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. તો શું ક્યાંક પાણી ભરાવા કે અન્ય સમસ્યા સર્જાઈ છે? જે વડાલી ખેડબ્રહ્મા જે વિસ્તાર છે તે જે અંતરિયાળ વિસ્તાર છે તે રાજસ્થાન જે જોધપુર વિસ્તાર કહેવાય છે તે વિસ્તારમાં પણ
સારો વરસાદ પડી રહ્યો છે. કહી શકાય કે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સવારથી અત્યાર સુધી. જે કહે છે કે નાના મોટા જે ખાબોચિયા છે, જે કોઝવે છે, તેમાં પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. પરંતુ ઓલ ઓવર કહી શકાય કે જે જિલ્લાની વાત કરીએ, જિલ્લામાં ખેડબ્રહ્મા પૃથ્વીના જે વિસ્તાર છે એ તાલુકામાં વરસાદ સારો વરસ્યો છે. જી ભરત, ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર માહિતી